જૂનાગઢની સાવજ ડેરી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપ ખુલીને કર્યા હતા એ પછી જેમના ચેરમેન છે તે પણ મેદાનમાં આવ્યા હતા, પણ હવે જ્યારે આખી ઘટના સામે આવી છે, આ મામલો સામે આવ્યો છે, ત્યારે હવે સાવજ ડેરીના જે ડિરેક્ટર છે તેમણે ક્યાંક સમર્થન ગોપાલ ઇટાલિયાને આપ્યું હોય તે લાગી રહ્યું છે, કારણ કે હવે સાવજ ડેરીના જે ડિરેક્ટર છે તેમણે પણ કહી દીધું છે કે અહીંયા તપાસ થવી જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોપાલ ઇટાલિયાએ એક સભાની અંદર કહ્યું હતું કે સાવજ ડેરીની અંદર ક્યાંક જે કેમિકલ યુક્ત દૂધ છે તે આવી રહ્યું છે, જેમના થકી જે માણસો છે તે બીમાર થઈ રહ્યા છે। આખી ઘટના સામે આવી અને એ પછી જે સાવજ ડેરીના ચેરમેન છે તે પણ મેદાનમાં આવ્યા અને કહી દીધું કે આ બધું ખોટું છે, અહીંયા કંઈ જ આવું નથી થતું। અને એ પછી જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું હતું એ પછી ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત નિવેદન આપ્યું કે સાવજ ડેરી ઉપર જે આક્ષેપ કર્યા અને કહ્યું કે સાવજ ડેરીમાં દરરોજ 3 લાખ લીટર દૂધ ભરાય છે, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ છે તે કેમિકલ વાળું હોય છે, જેનાથી તમાકુ ન ખાતી હોય તેવી બહેનોને પણ કેન્સર થાય છે। જ્યારે આક્ષેપ થયા અને એ પછી હવે સાવજ ડેરીના ડિરેક્ટર છે તે મેદાનમાં આવ્યા છે, એમણે ગંભીર આક્ષેપો કર્યા છે, કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપો કર્યા છે જો એ સાચા હોય તો એક વખત અહીંયા તપાસ થવી પણ જરૂરી છે। સાવજ ડેરીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની આશંકાને મામલે હવે આ જે વિષય છે તે તપાસનો બન્યો છે। આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીએ પણ આ મામલે તપાસ કરવી જોઈએ અને તપાસના પણ આદેશ આપવા જોઈએ તેવું પણ ડિરેક્ટરે કહી દીધું છે। અને જે આ સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરિયા છે તેમણે એવું પણ કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, જો તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન કરતા દૂધ એકત્રીકરણના આંકડામાં મોટો તફાવત આવી રહ્યો છે। આ એટલા માટે હવે એમણે કહી દીધું છે કે તપાસ થવી જોઈએ, કારણ કે પશુધનની સંખ્યા જો ઓછી હોય તો પછી દૂધનું પ્રમાણ કેમ વધારે છે, એટલે આખો ગંભીર એક વિષય છે। જો આવું બધું ચાલતું આવ્યું તો એક સમય ક્યાંક એવું લાગશે કે વધારે કૌભાંડ સામે આવશે। એટલે જે સાવજ ડેરીના ડિરેક્ટર છે રાજુ બોરખતરિયા તેમણે શું કહ્યું છે, ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપો કર્યા તે બાબતે અને તપાસને લઈને શું કહ્યું તે સાંભળીએ। આજથી લગભગ 3 વર્ષ ને 2-3 મહિના જેવું થયું, ત્યારે જે ઇલેક્શન હતું એમાં હું ડાયરેક્ટર તરીકે એમાં ચૂંટાણો એટલે બિનહરીફ, બરાબર। ત્યારે મારા ઓલા પ્રમાણે કે 1.25 લાખ 1,20,000 1,25,000 લીટર જેવું દૂધ થતું, વધીએ ત્યારે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ લીટર જેવું દૂધ થતું હતું। હવે અત્યારે મેં જે જાણ્યું એમાં એમ કે 3 લાખ લીટર દૂધ થાય છે, બરાબર। 3 લાખ લીટર દૂધ થતું હોય તો એની સામે આપણે જુનાગઢ જિલ્લામાં એ પ્રમાણે પશુધન હોવું જોઈએ કે 2 આંકડા છે એનો આપણે તાળો મેળવવો પડે, પશુધનનો અને દૂધનો। બીજા નંબરની અંદર કે એવું નથી કે એક સાવજ ડેરી દૂધ કલેક્શન કરે છે, આપણે જુનાગઢમાં લોકલ સોરઠ ડેરી છે, માહી ડેરીના દરેક ગામડે કલેક્શન સેન્ટર છે અને દરેક ગામડાની અંદર લોકલ ડેરી હોય, બરાબર। તો એ બધીનો આંકડો એની સામે પશુધનનો આંકડો મેળવો અને આ તપાસનો વિષય છે। આને માટે સરકારે જાગૃત થઈ તપાસ કરવી જોઈએ અને કરવી જોઈએ, કેમ કે આ જે આક્ષેપો થાય એ આપણા સ્વાસ્થ્ય લગત છે। સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે એટલે એમાં સરકારને જાગૃત થઈ અને અગત્યનું બીજું બધું છોડી અને સ્વાસ્થ્યને માટે થઈ એની તપાસ કરવી જોઈએ। સાચું શું છે એ પબ્લિક અમે મૂકવું જોઈએ। એની જવાબદારી આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીની બંનેની આવે। આરોગ્યનો પ્રશ્ન આવ્યો એટલે આરોગ્ય મંત્રી આવે ને સહકારી ક્ષેત્રનો પ્રશ્ન આવ્યો એટલે સહકાર મંત્રીને આમાં ઊંડું ઉતરી અને તપાસ કરવી જોઈએ। ગોપાલભાઈ ઇટાલિયા જે આક્ષેપ કરે એનું દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એનો પ્રત્યુત્તર એને આપવો જોઈએ કે ગોપાલભાઈ આમાં સાચા છે કે અમે સંઘવાળા સાચા છીએ। તમે એવું માનો છો કે આંકડાનો મેળ નથી થતો, એનું શું કારણ હોય? એ જ હું તમને કહું છું કે આ તપાસ થાય, સહકાર મંત્રી અને આરોગ્ય મંત્રી આમાં બેયનું આવે, તપાસ થાય તો જ સાચી ખબર પડે। નહીતર આપણે આંકડા તો મળવા જોઈએ ને કે કેટલું પશુધન છે અને ઓલ ઓવર આ એક નહીં, સાવજ ડેરી નહીં, માહી ડેરી લ્યો, જો સાવજ ડેરી લઈ લો, આપણે અહીંની જુનાગઢ જિલ્લાની સોરઠ ડેરી લ્યો, ગામડાની અંદર લોકલ ડેરી હોય, દરેક ગામમાંથી દરરોજનું કેટલું દૂધ થાય, એ ગામની અંદર કેટલું પશુધન છે। હવે કાર્યક્ષેત્રની વાત આવે તો સાવજ ડેરીમાં અત્યારે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ, જ્યારે આની સ્થાપના થઈ ત્યારે ગીર સોમનાથ આપણી સાથે હતો, એટલે અત્યારે એનું કાર્યક્ષેત્ર એટલું છે।
એની સામે 2 જિલ્લાનું પશુધન અને ટોટલી કેટલું દૂધ આવે એની સરકાર માહિતી લે એટલે એને ખબર પડી જાય કે આમાં ક્યાંકનું ક્યાંક કાંઈ પણ રંધાતું હોય એ ખબર પડે. હવે આખું ધીમે ધીમે કૌભાંડ છે તે બહાર આવતું જાય છે, પણ હવે એ જોવાનું છે કે સમય આવે આમાં શું થાય છે. ખરેખર આમાં તપાસના આદેશ કરવામાં આવે છે ખરા? કારણ કે એક પછી એક જે કૌભાંડ છે તે આમાં સામે આવી રહ્યું છે. હવે ડિરેક્ટર ખુદ મેદાનમાં પડ્યા છે, એ કહી રહ્યા છે કે તપાસ તો થવી જોઈએ. અમારા અહેવાલને લઈને અને જે રીતે ક્યાંક એવું લાગ્યું કે ગોપાલ ઇટાલિયાના નિવેદનને સમર્થન આપવામાં આવી રહ્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.